શ્રી ગણેશાય નમઃ. આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ ધ્યાન સત્સંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અત્યારે પુરુષોત્તમ માસમાં આપણે સાંભળી રહ્યા છીએ પુરુષોત્તમ માસની કથા. આજના વિડીયોમાં પુરુષોત્તમ માસના મહાત્મ્યની કથાના 1 થી 7 અધ્યાય સાંભળીશું. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવાય. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. અધ્યાય પહેલો. નૈમિષારણ્યમાં યજ્ઞ. નૈમિષારણ્યમાં યજ્ઞ કરવાની ઈચ્છાથી ભૃગુ, અગસ્ત્ય, કપિલ, કાંત્યાયન, ગૌતમ, કૌશિક, અત્રિ, ગર્ગ, જમદગ્નિ, ભારદ્વાજ, શૌનક, જૈમિની, ઉદીલક આદિ અનેક ઋષિમુનિઓ અને તપસ્વીઓ પોતાના શિષ્ય સમુદાય સાથે અહીં એકત્ર થયા હતા. તેઓ યજ્ઞ કરવાની તૈયારી કરી રહ્યા હતા. તે સમયે શ્રી વ્યાસજીના શિષ્ય શ્રી સૂત પુરાણે ત્યાં પોતાના શિષ્યો સાથે પધાર્યા. તેમને જોતા જ ત્યાં એકત્ર થયેલ બધા મુનિઓ એકદમ ઊભા થઈ તેમને વીંટળાઈ વળ્યા અને તેમની સમક્ષ કોઈ હિતકારક અને જગતનું કલ્યાણ થાય તેવી કથા સાંભળવા ઈચ્છા વ્યક્ત કરી. ઋષિ મુનિઓની કથા સાંભળવાની ઈચ્છા જાણી સૂત પુરાણે કહ્યું, હે મુનિશ્રેષ્ઠો, આપની આકાંક્ષા ઘણી ઉત્તમ છે. જેનાથી જગતનું કલ્યાણ થાય તેવો માર્ગ અતિ ઉત્તમ છે. હું પણ આવા કલ્યાણકારક ઉદ્દેશ્યથી તીર્થ યાત્રા અર્થે નીકળેલ છું. હું પુષ્કર, મથુરા, પ્રયાગ, કાશી, ગયા આદિ તીર્થ ક્ષેત્રોમાં ગયો હતો. પછી દક્ષિણ તથા પૂર્વમાં બધા તીર્થ ક્ષેત્રમાં ફરી બદરિકાશ્રમ ગયો હતો. ત્યાંથી સરસ્વતી નદીને કિનારે આવેલ સિદ્ધપુર ગયો હતો. ત્યાંથી હસ્તિનાપુર ગયો. ત્યાં મને ખબર પડી કે રાજા પરીક્ષિત રાજપાટ છોડી ઋષિ શાપથી મુક્ત થવા ગંગાના કિનારે ગયા છે. ત્યાં શ્રી વ્યાસજીના 16 વર્ષના દિગંબર અને તેજસ્વી પુત્ર શ્રી સુખદેવજી કથા કહેવાના છે. અહીં અનેક ઋષિમુનિઓ તપસ્વીઓ કથા સાંભળવા એકત્રિત થયા હતા. હું પણ કથાનો લાભ લેવાના આશયથી ત્યાં પહોંચ્યો. એક ઊંચા આસન ઉપર શ્રી સુખદેવજી બિરાજમાન હતા. આસપાસ અનેક ઋષિમુનિઓ અને તેજસ્વીઓ રાજા પરીક્ષિત પણ બેઠા હતા. રાજા પરીક્ષિતે શ્રી સુખદેવજી સમક્ષ જીવન મુક્તિ થાય તેવી કથા સંભળાવવા વિનંતી કરી. આ વિનંતીને માન આપી શ્રી સુખદેવજીએ શ્રીમદ ભાગવત કથાનો આરંભ કર્યો. આ શ્રીમદ ભગવત કથા 7 દિવસ ચાલેલ. 7મા દિવસે પરીક્ષિત રાજાની જીવન મુક્તિ થઈ મેં પ્રત્યક્ષ જોયું હતું. ત્યાં મારે સાંભળવામાં આવ્યું કે નૈમિષારણ્યમાં જગ કલ્યાણ અર્થે યજ્ઞ થઈ રહ્યો છે અને તેમાં અનેક ઋષિમુનિઓ એકઠા થનાર છે. આપ બધાના દર્શન હેતુથી હું અહીં આવ્યો છું. આપના દર્શન કરીને હું કૃતજ્ઞ થયો છું. પુરુષોત્તમ માસમાં મહાત્મ્યનો નૈમિષારણ્યમાં યજ્ઞ નામનો પહેલો અધ્યાય સંપૂર્ણ. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. અધ્યાય બીજો. નારદજીનો પ્રશ્ન. સૂત પુરાણેના આ વચનો સાંભળી બધા ઋષિમુનિઓ તેમને ધન્યવાદ આપવા લાગ્યા. કથા કહેવામાં કુશળ એવા મહાન જ્ઞાની સૂત પુરાણે પાસેથી પોતાને કથા સાંભળવા મળશે એમ જાણીને તેઓ ઘણા ખુશ થયા. શૌનક મુનિ બોલ્યા, શ્રી વ્યાસ મુનિના આપ શિષ્ય છો. તેમની પાસેથી આપે સાંભળેલ કોઈ હરિકથા અમને કહો, જેનાથી અમારું ચિત્ત પવિત્ર અને પ્રસન્ન બને. આથી સૂત પુરાણે બોલ્યા, હે મુનિશ્રેષ્ઠો, તમે ઉત્તમ હોવા છતાં મને ભગવત કથા કહેવાનું કહો છો, તો મેં શ્રી વ્યાસજીના મુખેથી જે સાંભળ્યું છે તે મુજબ હું તમને કહું છું. તેમની કથાનો આરંભ કરતા કહ્યું, બ્રહ્માજીના પુત્ર નારદજી એકવાર અલકનંદા ગંગાજીના કિનારે આવેલા બદ્રીનારાયણ આશ્રમમાં પધાર્યા અને નારાયણને નમસ્કાર કરીને કહેવા લાગ્યા, આપ સત્ય સ્વરૂપ અને કૃપાનિધિ છો. આ સત્યના પ્રતાપે આપ જગતનું પાલન પોષણ કરી રહ્યા છો. આપ સાક્ષાત નારાયણ હોવા છતાં તપસ્યા કરી મનુષ્યલોકમાં માનવીઓને બોધ આપો છો, પરંતુ હજુ તેમને બોધ લાગ્યો હોય તેમ લાગતું નથી. હું મૃત્યુલોકમાંથી આવું છું.
ત્યાં મેં બધા માનવીઓને મોહ માયામાં ફસાયેલા અને અસત્ય બોલતા જોયા છે. તો આપ એવી કોઈ કથા કે વ્રત સંભળાવો જેથી મનુષ્ય લોકના સર્વે માનવોનું કલ્યાણ થાય. નારદજીના આવા વચન સાંભળી ભગવાન નારાયણ જગતને પવિત્ર કરે એવી કલ્યાણકારી કથા કહેવા લાગ્યા. નારદ વૃંદાવનવાસી ગોપીજન વલ્લભ ભગવાન શ્રી કૃષ્ણની પવિત્ર લીલાઓનું શ્રવણ કરવાથી સંસાર અને આત્માના બધા દુઃખો કષ્ટો દૂર થાય છે. હું તમને પુરુષોત્તમ ભગવાનની પવિત્ર કથા કહી સંભળાવું છું, તે તું સાંભળ. આ પુરુષોત્તમ માસની કથા સાંભળવાથી દુઃખ, દારિદ્ર્ય અને શારીરિક સંતાપો નષ્ટ થઈ જાય છે અને તે મોક્ષનો અધિકારી બને છે. આથી નારદે તેમને પૂછ્યું, હે પ્રભુ, આ પુરુષોત્તમ માસ કયો માસ છે? તેનું મહાત્મ્ય શું છે? તેના અધિષ્ઠાતા દેવ કોણ છે? આ બધી બાબત વિસ્તારપૂર્વક મને કહો. સૂત પુરાણીએ આગળ કહ્યું, હે મુનિશ્રેષ્ઠો, નારદજીનું આ નિવેદન સાંભળીને ભગવાન નારાયણે કહ્યું, હે નારદ, પુરુષોત્તમ એ એક મહિનાનું નામ છે. તેના અધિષ્ઠાતા પુરુષોત્તમ ભગવાન હોવાથી આ માસનું નામ પુરુષોત્તમ માસ પડ્યું છે. આ માસમાં વ્રત, તપ અને દાન કરવાથી પુરુષોત્તમ ભગવાન સંતુષ્ટ થઈ અનંત ફળ આપે છે. નારદજીએ વધુ માહિતી મેળવવાના હેતુથી આગળ પૂછ્યું, કયો મહિનાને પુરુષોત્તમ માસ કહેવામાં આવે છે? આ માસમાં વ્રત, તપ અને ઉપવાસ કેવી રીતે કરવા? આ વ્રત કરનારને શું ફળ મળે? જગતમાં દુઃખોનો પાર નથી. હું તેમાંથી તેઓને શાંતિને દિલાસો મળે તેવો સરળ ઉપાય સૂચવવા વિનંતી કરું છું. સૂત પુરાણી આગળ બોલ્યા, હે મુનિશ્રેષ્ઠો, નારદજીની આ વિનંતી સાંભળીને ભગવાન નારાયણે મૃત્યુલોકના માનવીઓ પર કૃપા કરીને પવિત્ર પુરુષોત્તમ માસના મહાત્મ્યની કથા કહેવી શરૂ કરી. તે કથા જ તમારી સમક્ષ હું રજૂ કરીશ. પુરુષોત્તમ મહાત્મ્યનો શ્રી નારદજીનો પ્રશ્ન નામનો બીજો અધ્યાય સંપૂર્ણ. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. અધ્યાય ત્રીજો. મલમાસ કથાનો આરંભ. સોનકાદી ઋષિઓના પૂછવાથી સૂત પુરાણીએ કહ્યું, હે મુનિશ્રેષ્ઠો, નારદજી સમક્ષ શ્રી નારાયણે જે કહ્યું તે હું તમને કહું છું તે સાંભળો. ભગવાન નારાયણે નારદજીને ઉદ્દેશીને કહ્યું, હે બ્રહ્માપુત્ર નારદ, આ કથા શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને કહી હતી. આ કથા શ્રવણના ફળ સ્વરૂપ તેઓ કૌરવોના ત્રાસથી મુક્ત થઈ સુખ શાંતિ પામ્યા હતા. દુષ્ટ દુર્યોધન આદિ કૌરવોએ પાંડવોને જે કષ્ટ આપવામાં કંઈ કચાશ રાખી ન હતી તેઓને લાક્ષગૃહમાં બાળી નાખવાનો પ્રપંચ કર્યો. પાંડવો સાથે જુગટું રમીને કપટથી તેમને હરાવ્યા. દુશાસન દ્રૌપદીને ભરસભામાં તેનો ચોટલો ખેંચીને લાવ્યો અને તેને નગ્ન કરવાની પેરવી કરી. દ્રૌપદીની પ્રાર્થના સાંભળી શ્રી કૃષ્ણએ 999 વસ્ત્રો પૂરીને દ્રૌપદીની લાજ જાળવી. શરત પ્રમાણે પાંડવો 13 વર્ષ સુધી વનમાં રહ્યા. પાંડવો કામ્યક વનમાં રહેતા હતા. ત્યાં શ્રી કૃષ્ણ તેમને મળવા આવ્યા. કોપાયમાન અને નારાજ થયેલા શ્રી કૃષ્ણને અર્જુન હાથ જોડીને કહેવા લાગ્યા, હે પ્રભુ, આપ કોપાયમાન ન થાઓ. આપ જગતના પાલન કરતા કહેવાઓ છો. આથી આપ શાંતિ ધારણ કરો. અમે આપના શરણે છીએ. અર્જુનની નમ્ર વાણી સાંભળીને શ્રી કૃષ્ણનું ક્રોધી સ્વરૂપ બદલાઈ ગયું. હવે તેમને હાસ્યસ અર્જુનને કહ્યું, અર્જુન, હું મારા કષ્ટને સહન કરી શકું, પરંતુ મારા ભક્તોના એક રાઈના દાણા જેટલા દુઃખને પણ હું મેળો સમાન સમજું છું. મારા ભક્તોના દુઃખ દૂર કરવા માટે અજન્મ હોવા છતાં જન્મ લઉં છું. હવે તમારા દુઃખો થોડા સમયમાં દૂર થશે. માનવીને સુખ, દુઃખ, હાનિ, લાભ કર્મના ફળ રૂપે મળે છે. આ કર્મના બંધનો દૂર કરવા માટે માનવીએ ધર્મ, વ્રત અને તપ દ્વારા શરીર અને આત્માને પવિત્ર બનાવવા જોઈએ. હવે પછી જે મહિનો આવે છે તેને અધિક માસ કહેવામાં આવે છે. આ માસમાં વ્રત, નિયમ, ધ્યાન આદિ કરવાથી તેના પ્રભાવે ફરી તમારું રાજ્ય, સુખ, વૈભવ
આદિ તમને પાછા મળશે. શ્રી કૃષ્ણના આ વચનો સાંભળીને અર્જુને પૂછ્યું, આ અધિક માસ શું છે? તે શા માટે વ્રત કરવું? તેનાથી ફળની શ્રી પ્રાપ્તિ થાય છે? એ બધું અમને વિગતે સમજાવો. શ્રી કૃષ્ણએ તેના જવાબમાં કહ્યું, વર્ષ, માસ, દિવસ, પ્રહર, ઘડી, પળ અને વિપળ બધા કાળના વિભાગો છે. સમુદ્ર, નદી, તળાવ, કૂવા, ઝરણા વગેરે જળના વિભાગો છે. આ બધા વિભાગોના તેમના દેવોની કૃપાથી સુખ મળતું હોય છે. એવામાં સંજોગો વસાત એક વધારાનો માસ ઉત્પન્ન થયો, પરંતુ આ માસનો અધિષ્ઠાતા દેવ નહોતો. આથી લોકો આ માસને મલમાસના નામે ઓળખવા લાગ્યા. વળી આ માસને મલિન માની ભાવિકો તે માસમાં સત્કાર્ય કરતા નહીં, કારણ કે આ માસમાં સૂર્ય એક જ રાશિમાં રહેતો હતો. તેથી લોકો તેને નિંદાપાત્ર ગણતા. આ રીતે અડધૂત થયેલા આ મલમાસ બહુ નિરાશ થયો. કેટલી વાર તેને આપઘાત કરવાનું પણ મન થયું. એકવાર વૈકુંઠ લોકમાં મારી પાસે આવ્યો અને આંસુભીની આંખે નમ્રતાથી તેને પોતાનું દુઃખ કહેવાનું શરૂ કહ્યું. પુરુષોત્તમ માસ મહાત્મય મલમાસ કથાનો આરંભ નામનો 3જો અધ્યાય સંપૂર્ણ. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. અધ્યાય 4. મલમાસની દુઃખદ કથા. સૂત પુરાણે સોનક આદિ મુનિઓને ઉદ્દેશીને બોલ્યા. ભગવાન નારાયણ નારદજીને કહે છે, તેમજ શ્રી કૃષ્ણ પાંડવોને સંભળાવે છે કે ત્યાં પછી મલમાસનું શું બન્યું તે હું તમારી સમક્ષ કહું છું, તે તમે સાંભળો. દુઃખ, તિરસ્કાર અને અપમાનને લીધે મલમાસનું જીવન ઝેર જેવું બની ગયું હતું. ભગવાન વિષ્ણુના ચરણ કમળનો સ્પર્શ કરી તેને પોતાના દુઃખો કહેવા માંડ્યા. હે દયાસાગર, હું કંઈ ન સૂઝવાથી અકળાયેલો ને મૂંઝાયેલો હું આપણા શરણે આવ્યો છું. લોકોએ મારો તિરસ્કાર કરી હળધૂત કર્યો છે. હું અનાથ છું, આપ મારું રક્ષણ કરો. મલમાસ નામ આપીને મારા ભાઈઓએ મારું ઘોર અપમાન કર્યું છે. મારું જીવન અસહ્ય બનાવી દીધું છે. મારો કોઈ અધિષ્ઠાતા નથી. આ 30 દિવસ દરમિયાન સૂર્યનું સંક્રમણ અટકી જાય છે. આથી મને હળધૂત કરવામાં આવે છે. પ્રભુ, આપે દેવકીને કંસના ભયમાંથી મુક્ત કરી હતી. યમુનાના વિસ્મય જળથી મૃત્યુ પામેલા ગોપ બાળકોને આપે સજીવન કર્યા હતા. દુષ્ટ દુશાસનના હાથમાંથી દ્રૌપદીને બચાવી હતી. તો શું આપ મારું રક્ષણ નહીં કરો? કબજાને તારનાર અને ગજેન્દ્ર હાથીને મોક્ષ અપાવનાર એવા આપ મારો ઉદ્ધાર કરો. આટલું કહીને મલમાસ પોકે પોકે રડવા લાગ્યો. ભગવાન વિષ્ણુએ તેની પ્રત્યે દયા લાવી બોલ્યા, વસ, દુઃખના સમયમાં ધીરજ ધારણા કરવી જોઈએ. રડવાથી કંઈ વળતું નથી. મારે શરણે આવેલ કોઈ પણ દુઃખી સંકટ મુક્ત થયા વિના પાછો ફરતો નથી. મારા ધામમાં અને મારા શરણમાં દુઃખ કે શોકનું તેમજ મૃત્યુનું નામો નિશાન જોવા નહીં મળે. હું તને દુઃખમાંથી મુક્ત કરીશ. તારે જે કહેવું હોય તે ધૈર્ય અને શાંતિથી કહે. ભગવાન વિષ્ણુના આવા વચનો સાંભળી મલમાસને આનંદ થયો. એ 2 હાથ જોડી બોલ્યો, હે પરમ કૃપાળુ, મારું દુઃખ મેં આપની સમક્ષ જાહેર કરી દીધું છે. મારો તિરસ્કાર ન થાય. મારા જેવા અન્ય માસો, પક્ષો અને તિથિઓને જેમ અધિષ્ઠાતા દેવ છે તેમ મારો પણ અધિષ્ઠાતા સ્થાપિત કરો. આ માસમાં શુભ કાર્યો થઈ શકે તેવી આપ કૃપા કરો. લોકો મને મલમાસ ન કહે તેને માટે મારું યોગ્ય નામકરણ કરી આપો. આપ દીનદયાળુ છો. મારા ઉપરના આ કષ્ટો મને મરણતુલ્ય લાગે છે. મને આમાંથી ઉગારો. આમ કહીને મલમાસ મૂર્છા પામી ભગવાન વિષ્ણુના ચરણમાં ઢળી પડ્યો. પુરુષોત્તમ માસ મહાત્મ્યનો મલમાસની દુઃખદ કથા નામનો 4થો અધ્યાય સંપૂર્ણ. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. અધ્યાય 5મો. ગોલોકમાં મલમાસ. સૂત પુરાણે કહે છે, હે મુનિશ્રેષ્ઠો, ભગવાન નારાયણ નારદજીને કહે છે,
તેમ કામ્યક વનમાં શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે તે કથા હું તમને કહું છું, તમે એકચિત થઈને સાંભળો. મલમાસના દુઃખના નિવારણ અર્થે ભગવાન વિષ્ણુ પોતાના વાહન ગરુડને આજ્ઞા આપે છે, જેથી તેની પાંખોના શીતળ વાયુથી મલમાસ શુદ્ધિમાં આવે છે. દુઃખ અને સંતાપથી ઘેરાયેલા મલમાસને ભૂલાઈ ગયેલ દુઃખ તાજું થાય છે. આમાંથી સ્વસ્થ થતાં મલમાસે વિનંતીપૂર્વક શ્રી વિષ્ણુ ભગવાનને કહ્યું, આવા જીવન કરતાં તો હું મૃત્યુને વધુ પસંદ કરું છું. આ સાંભળી વિષ્ણુ ભગવાન મલમાસ પાસે જઈ તેના મસ્તક ઉપર હાથ મૂકીને કહ્યું, આ બધું ભૂલી જઈને તું શાંત થા. મારી સાથે ગોલોક ચાલ, જ્યાં ભગવાન વિષ્ણુ બિરાજે છે. તે શ્યામ વર્ણવાળા, મુરલી ધારણ કરનાર, લાલ કમળ જેવા નેત્રવાળા, પૂર્ણ ચંદ્રમા જેવું પ્રકાશમાન મુખ, પીળું પીતાંબર ધારણ કરનાર છે. છાતીમાં સ્ત્રીવસ્ત્રનું ચિહ્ન ધરાવનાર, રત્નોના સિંહાસન પર બિરાજનાર, પાશ દોષોથી ચોપાસ ઘેરાયેલા એવા શ્રી કૃષ્ણ એ જ પુરુષોત્તમ ભગવાન છે. તે સર્વના આધારરૂપ છે, નિષ્પૃહ તથા નિર્વિકાર છે, પરિપૂર્ણ છે, પ્રકૃતિથી પર છે, સર્વના નિયતા છે, સર્વના પ્રભુ છે. માટે તું મારી સાથે ગોલોક ચાલ. આ ગોલોક યોગ્યને પણ દુર્લભ છે ને આજ્ઞારૂપ અંધકારનો નાશ કરે જ્ઞાન માર્ગનો પ્રકાશ પાથરે છે. ત્રણેય લોક કરતાં સુંદર છે. આ ગોલોક શાશ્વત, સનાતન, કાયમ રહેનાર છે અને લંબાઈ પહોળાઈ 3 કરોડ યોજનની છે. તેની જમણી બાજુ 50 કરોડ યોજનના અંતરે વૈકુંઠ છે, જ્યારે ડાબી બાજુએ તેટલા અંતરે શિવલોક આવે છે. આ બંને પણ અતિ સુંદર છે. હે મલમાસ, આટલું બધું તારા આગળ વિવરણ કરવાનું કારણ એ છે કે હું તારા ઉપર પ્રસન્ન છું. મારે તારું દુઃખ દૂર કરવું છે. તું ગોલોકમાં જઈશ એટલે આપોઆપ તારા સઘળા દુઃખો નાશ પામશે. આટલું કહી ભગવાન વિષ્ણુ પોતાના વાહન ગરુડ ઉપર બેસી મલમાસને લઈને ગોલોકમાં આવી પહોંચ્યા. પુરુષોત્તમ મહાત્મયનો ગોલોકમાં મલમાસ નામનો 5મો અધ્યાય સંપૂર્ણ. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. અધ્યાય 6. શ્રી કૃષ્ણ સમક્ષ મલમાસ. સોનકાદિ મુનિઓએ સૂત પુરાણીને કહ્યું, ગોલોકમાં ગયા પછી મલમાસનું શું થયું તે કથા અમને કહો. આથી સૂત પુરાણી બોલ્યા, હે મુનિશ્રેષ્ઠો, નારાયણ ભગવાને નારદજી આગળ આટલી કહ્યા પછી આગળ જે કથા કહે છે તે જ હું તમારી સમક્ષ કહું છું, તે સાંભળો. શ્રી નારાયણ ભગવાન નારદજીને ઉદ્દેશીને બોલ્યા, ગોલોકની વચ્ચે શ્રીકૃષ્ણનું રમણીય મંદિર છે. તે મણિ અને રત્નોથી જડેલ છે. તેના તેજથી અંજાયેલા શ્રી વિષ્ણુ ભગવાન મલમાસને પોતાની પાછળ રાખી ગોલોક તરફ આગળ વધવા લાગ્યા. તેઓ ગોલોક પહોંચ્યા. શ્રી વિષ્ણુ ભગવાનને જોઈ દ્વારપાળો ઊભા થઈ ગયા અને તેમના ચરણોમાં વંદન કર્યા. તેઓ અંદર પ્રવેશતા ગોપીઓની વચ્ચે વીંટળાયેલા શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન થયા. તેમને નમન કરી શ્રી વિષ્ણુ ભગવાન અને મલમાસે સ્તુતિ કરવા માંડી. આપ વ્યાપક, ગુણોથી પર, અવિનાશી, અવિકારી, ભક્ત સમક્ષ પ્રગટ થનારા અને ગોવાળનો વેશ ધારણ કરનાર ગોવિંદને અમે વંદન કરીએ છીએ. મેઘ જેવા શ્યામ, કામદેવ જેવા સુંદર, સૌમ્ય સ્વરૂપ, સુંદર મુખાકૃતિવાળા એવા આપને અમે ફરીથી વંદન કરીએ છીએ. શ્રી કૃષ્ણ ભગવાને વિષ્ણુ ભગવાનને સિંહાસન ઉપર બેસાડ્યા. પછી પૂછ્યું, આ ધ્રુજી રહેલ કોણ છે? અહીં શા માટે આવ્યો છે? તે કેમ રડે છે? આ વચનો સાંભળી ભગવાન વિષ્ણુએ મલમાસનું સમગ્ર દુઃખ તેમની સમક્ષ વ્યક્ત કરતા કહ્યું, આને મલમાસ કહે છે. તેનો કોઈ અધિષ્ઠાતા સ્વામી નથી. સૂર્યનો પ્રકાશ એનાથી દૂર રહે છે. આ મલિન હોય સર્વકાળે શુભ કાર્યોમાં અયોગ્ય ગણાય છે. અધિષ્ઠાતા વિનાનો હોવાથી મલમાસમાં કોઈ દાન, વ્રત આદિ કરતું નથી.
સર્વ પ્રાણીઓ, વનસ્પતિઓ, 12 માસ, દિવસ, રાત, ઘડી, પળ વગેરે આ બધા તેનો તિરસ્કાર કરે છે. આ દુઃખી જીવ છે. તેને મારી પાસે આવીને પોતાનું દુઃખ આપ વિધિ મને કહી, જેથી તેના દુઃખ નિવારણ અર્થે હું તેને આપની સમક્ષ લાવ્યો છું. આપ સંકટ વિમોચક, દયાળુ અને કૃપાળુ છો, તો આપ તેનું દુઃખ દૂર કરો. આપના શરણે આવનારનું દુઃખ અવશ્ય દૂર થાય છે. માટે મારી વિનંતી છે કે આ મલમાસનું દુઃખ દૂર કરી મારું આગમન સફળ કરો. પુરુષોત્તમ મહાત્મયનો શ્રી કૃષ્ણ સમક્ષ મલમાસનું વર્ણન નામનો 6થો અધ્યાય સંપૂર્ણ. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. અધ્યાય 7મો. મલમાસ પુરુષોત્તમ માસ. સૌનકાદિ મુનિઓ બોલ્યા, હે સૂત પુરાણી, તે પછી ગોલોકવાસી શ્રી કૃષ્ણએ શું કહ્યું અને શું કર્યું તે આપ અમને કહો. સૂત પુરાણી બોલ્યા, હે મુનિશ્રેષ્ઠો, તમે જે પ્રશ્ન કર્યો તે જ પ્રશ્ન નારદ મુનિએ નારાયણને કર્યો હતો. શ્રી નારાયણ ભગવાને નારદજીને જે કહ્યું હતું તે જ હું આપને કહું છું, તે સાંભળો. શ્રી કૃષ્ણ ભગવાને શ્રી વિષ્ણુજીને કહ્યું, તમે મલમાસને લઈને આવ્યા છો તે ઠીક જ કર્યું છે. હું મારા ગુણો, કીર્તિ, પ્રભાવ, ઐશ્વર્યો, પરાક્રમો એવા બધા ગુણોનું દાન આ મલમાસને આપું છું. તેમજ લોકમાં તથા વેદમાં મારું પુરુષોત્તમ નામ જાણીતું છે. હું આ મલમાસને તે નામાભિધાન અર્પું છું. તેનો સ્વામી હું છું. મારી સમાનતા પામી આ મલમાસ બીજા બધા મહિનાઓમાં શ્રેષ્ઠ થશે. વળી તે જગતમાં પૂજન તથા વંદન લાયક થશે. આની જે પૂજા કરશે તે સર્વ દારિદ્ર્યમાંથી મુક્ત થશે. આ માસમાં તીર્થ, વ્રત અને દાન કરનાર અઢળક ધનના માલિક બનશે અને મુક્તિ મેળવશે. જે આ માસની યથાવિધિ પૂજા કરશે તેના પાપો બળીને ભસ્મ થઈ જશે. યોગી લોકો સંયમમાં રહી તપ કરી ઘણું સહન કરે છે, છતાં તેઓ મારા આ ધામને પામી શકતા નથી. પરંતુ જે આ પુરુષોત્તમ માસની પૂજા અને વ્રત કરશે તે જન્મ મરણના ભયથી મુક્ત થશે અને આદિવ્યાધિ તથા ઘડપણથી ઘેરાયેલા સંસારને ફરી કદી પામતો નથી. એ આ મારું પરમધામ પામે છે. આ માસના અધિષ્ઠાતા આજથી હું થાઉં છું અને તેને પ્રતિષ્ઠા અર્પું છું. તેનું નામ પણ પુરુષોત્તમ માસ આપું છું. તેના ભક્તોની ચિંતા રાત દિવસ હું જ કરવાનો છું. તેમના અપરાધોને હું માફી બક્ષીશ. બધા કરતાં આ ભક્તો વધુ પ્રિય હશે. જે અજ્ઞાની અને મૂર્ખ લોકો આ પુરુષોત્તમ માસમાં જપ, તપ, નિયમ અને દાન નહીં કરે તે કાયમ નરકવાસી બનશે. ઉપરાંત તેને આ લોકમાં પુત્ર, પૌત્ર તથા સ્ત્રીનું દુઃખ સહન કરવું પડશે. તે કદી ભાઈ, પુત્ર, સ્ત્રી, ધનનું સુખ હાંસલ નહીં કરી શકે. ફરીથી કહું છું કે આ માસમાં મારું પૂજન, વ્રત, દાન વગેરે કરવામાં આવશે તો તે સર્વ સુખો સહેલાઈથી પ્રાપ્ત કરી શકશે. કેમ કે બધા મહિનામાં આ માસને ઉત્તમ કર્યો છે. માટે લક્ષ્મીપતિ, તમે આ મલમાસની ચિંતા છોડી દઈ જેને મેં પુરુષોત્તમ માસનું નામાભિધાન આપ્યું છે તેને લઈને વૈકુંઠ ધામમાં જાઓ. ભગવાન નારાયણ નારદજીને ઉદ્દેશીને બોલ્યા, હે નારદ, ભગવાન શ્રી કૃષ્ણના આવા વચનો સાંભળીને ભગવાન વિષ્ણુએ તેમને પ્રણામ કરીને અધિક મલમાસ સાથે ગરુડ ઉપર બેસીને પાછા વૈકુંઠ લોકમાં આવ્યા. તે દિવસથી મલમાસ પુરુષોત્તમ માસના નામે ઓળખાવા લાગ્યો. પુરુષોત્તમ મહાત્મયનો મલમાસ પુરુષોત્તમ નામનો 7મો અધ્યાય સંપૂર્ણ. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. તો મિત્રો, આપણે સાંભળ્યું પુરુષોત્તમ માસના મહાત્મય કથાના 1 થી 7 અધ્યાય. ધન્યવાદ.